તો સાંજે 7 વાગ્યા સુધીમાં 16 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં રેડ એલર્ટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે સૌરાષ્ટ્રમાં તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ન્યૂઝરૂમથી સહયોગી લખમા જોડાઈ ચૂક્યા છે। લખમા, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ, ક્યાં શું સ્થિતિ છે? બિલકુલ બંસી, અત્યારે ગુજરાત રાજ્ય આખાની અંદર મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે। ઘણા વિસ્તારોને જાણે ઘમરોડી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ ચૂક્યું છે। ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે। એ મેપના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારોમાં કઈ પ્રકારની સ્થિતિ છે અને ક્યાં કેવો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉત્તર ગુજરાત અત્યારે આખું જે અત્યારે રેડ એલર્ટ પર જોવા મળી રહ્યું છે। અમદાવાદનો પણ તેમાં સમાવેશ છે, સાથે જ ગાંધીનગર છે, મહેસાણા છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, ઉત્તરના જે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહીસાગર છે, તમામ આ વિસ્તારો, કચ્છના પણ આખા જ આ એરિયા જેની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। આ સૌરાષ્ટ્રના પંથકો છે, જેમાં દ્વારકા છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, બોટાદ છે, ભાવનગર છે, આ તમામ વિસ્તારો, રાજકોટ સહિતના જે પંથકો છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને દક્ષિણ ગુજરાતની ઉપરથી ક્યાંક મેઘરાજા એ માન વરસાવવાનો, ક્યાંક હળવો કરે તે પ્રકારની સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે। અને હવે વિંડીના માધ્યમથી પણ એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આજની જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે, જેને લઈ અને કયા કયા વિસ્તારો પ્રભાવિત બની શકે છે। આજે વિંડીના માધ્યમથી, જેમાં ખાસ કરી મોરબી છે, રાજકોટના ઘણા ખરા પંથકો આવી જાય છે, ભાવનગરના ઘણા ખરા વિસ્તારો અને અમદાવાદની અંદર પણ આજે એલર્ટ છે। અમદાવાદની અંદર પણ આ સિસ્ટમ ખૂબ સક્રિય છે અને સારો એવો વરસાદ નોંધાયો છે। રાહતની વાત અહીં દક્ષિણ ગુજરાત માટે છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં એ માત્ર અત્યારે સામાન્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે। દ્વારકા, જામનગર અને સાથે જે ગીર સોમનાથ થઈના જે પટ્ટા છે, દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે, ત્યાં અત્યારે સામાન્ય વરસાદની આગાહી છે, પરંતુ કચ્છના ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે છે। સાથે જ વાવથરાદ અને પાટણ સહિતના જે પંથકો છે ત્યાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ ચૂકી છે। લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે મેઘરાજા એ એવો જાણે કહેર વરસાવી રહ્યા હોય તેવી તસવીરો અનેક જિલ્લાઓમાંથી સામે આવી છે। પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાત માટે ક્યાંક રાહતના શ્વાસ સમાન પરિસ્થિતિ જોવા મળી છે। જી લખમા, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।